રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. અને આજ વ્લોગમાં ને સૌપ્રથમ તો તમે સૂર્યદાદાના હે ને દર્શન કરી લ્યો. ધીમે ધીમે સનરાઈઝ થવાની તૈયારી છે, થઈ તો ગયો જ છે પણ હજી ટૂંકમાં હજી હા ઉપર નથી. સૂર્યદાદા ઉગી ગયા છે અને વાગી ગયા છે 7:30 જેવું. હજી નાસ્તો કરવાનો પણ બાકી છે, નાસ્તો કરી લઈએ એ પહેલાં હે ને, કારણ કે લાઇટનો આજ કાપ છે એટલે પહેલાં પાણીની ટાંકી જોઈ લે ને પાણીની ટાંકીએ કાલ મોટર હે ને બગડી એટલે બદલાવીને એવું બધું કર્યું છે. હજી તો એ થોડું ઘણું બાકી છે, એ પણ કરવાનું છે આજે. અને હે ને બાકી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો પછી આપણે મળીએ અને પાછું હે ને નાસ્તો કરીએ અને પછી દુકાને જવાનું છે. એટલે હવે લગભગ આપણે ડાયરેક્ટ મળશું બપોર પછી. તો જોતા રહેજો બ્લોગ. ફાઇનલી આજે આપણે હે ને ઘેડમાં નીકળી ગયા છે અને હવે તમને હે ને બતાવું મસ્ત મજાના ઘેડના વ્યૂ. લીલોતરી જોવાની મજા હે ને કંઈક અલગ જ છે. ચોમાસામાં પાણી હોય ને અત્યારે હે ને ફૂલ લીલોતરી હોય. તો હજી કન્ટિન્યુ હે ને વ્યૂ જોઉં, મસ્ત મજાનો ટાઈમ લેપ્સ નાખી દઉં છું. કેવી મજા આવે કોમેન્ટ કરી દેજો. આજે હે ને થોડોક ઠંડીનો ચમકારો છે એટલે આપણે સ્વેટર પહેરી અને બેઠા છે ને અત્યારે હે ને 9:30 જેવું થઈ ગયું છે. આગળ તમે જોયું એ પ્રમાણે આજે ને ઘેડની સફર મારી છે પૂરેપૂરી અને તમે ટાઈમ લેપ્સ અને વ્યૂ ને બધા એન્જોય કર્યો છે મસ્ત મજાનો. અને હા, આગળનો વિડીયો પણ આવી ગયો છે, ના જોયો ને તો જોઈ લેજો. ક્રિશાની બહુ મસ્ત મજાની ચશ્મા સાથેની મસ્તી આવી ગઈ. તો આ વ્લોગ છે ને કન્ટિન્યુ જોઈ અને પછી પણ જોઈ આવજો, ચેનલમાં બન્યા રહેજો. અને અત્યારે હે ને મારે ટૂંકમાં શું કહેવાય એક કામ છે ને એ પતાવવું છે. તો કારણ કે મારે એડિટિંગનું ને એવું બધું કામ હોય થોડું ઘણું, રીલ્સનું ના તે, એટલે એ જ્યારે મન હોય ત્યારે કરવાની ઈચ્છા થાય અને નવો ટોપિક એમાં હોય નાખવાનો. એટલે બધી રીલ્સ સરખી તો ન જ નાખવાની હોય, એક સરખી એડિટિંગ ન હોય, અલગ અલગ એડિટિંગ હોય. એટલે ચાલો એ કરી નાખીએ અને બાકી તમે હે ને કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. દાય 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 કરતો. એ શું કરે? માદે તારી આયા ક્યાં જાઉં? હા મસ્ત મજાનો વ્લોગ ચાલુ કર્યો છે આપણે 3:45 વાગે. અને આગળ તમે જે પ્રમાણે જોઈ પ્રમાણે ક્રિશા છે ને હવે શબ્દ બોલવા માંડી છે ધીમે ધીમે. સવારનો લોવો વરી ગયો છે એટલે એક ધારું એ નહીં બોલા રાખે ને વિડીયોમાં તમે જોઈને એ જ પ્રમાણે. તો અત્યારે હે ને તડકો તો નથી પણ હે ને પવન જોરદાર છે. આપણે ઉત્તરાયણ જેવો પવન છે અને જોઈએ હમણાં થોડીક વાર પછી ગામમાં પણ જવાનું છે. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને આપણે હે ને એકદમ ફ્રી થઈ ગયા થોડીક વાર પછી કામ છે એ કરીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે હે ને 4 વ્હીલ લઈને નીકળી ગયા છીએ અને ઠંડી છે ને 4 વ્હીલમાં બેઠા તો જ લાગે પવન જ.
વ્યૂ કંઈક આવો છે. અને 3-4 દિવસ પછી એને પાછી ગાડી કાઢી આપણે. ગામમાં થોડુંક કામ છે, થોડોક માલ ભરવાનો છે. ચાલો તો નીકળીએ. અને બીજું એક થોડુંક કામ છે એ પતાવી નાખીએ પહેલાં તો. અને જો આમ ખુલ્લી બજાર થઈ, કેમ કે પતરા છે ને બધી દુકાનમાં હટી ગયા. 2-3 દિવસ થયા ને એવું કંઈક કામગીરી હાલતી હતી. દુકાનની આગળ જેટલા પતરા હતા ને બધાય નીકળી ગયા, એટલે રસ્તો છે ને બહુ મોટો લાગે. અને દુકાનો છે ને હાવ નાની નાની થઈ ગયું એના જેવું લાગે છે. આમ ખુલ્લું થઈ ગયું મસ્ત મજાનું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે મળીએ પાછા. સનસેટનો વ્યૂ છે ને એકદમ મસ્ત, એટલે મસ્ત આવે છે. જો હમણાં તમને બતાવું, જો કેવો મસ્ત વ્યૂ છે. અને પાછળ તમને એને બુલેટનો અવાજ સંભળાતો હશે. અને બાકી છે ને આજ ઠંડી છે ને જોરદાર છે, કારણ કે પવન હમણાં થોડીક વાર પહેલાં હતો, અત્યારે નથી, પણ ઠંડી વળી ગઈ છે મસ્ત મજાની. એટલે ચાલો છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હું સ્વેટર પહેરીને આપણે પછી મળીએ. પહેરીને આપણે આવી ગયા ડાયરેક્ટ ઇકોમાં, અને જવું છે આપણે ગામમાં. ચાલો સવારી છે ને હવે ઇકોમાં કરતા આવીએ. આની પહેલાં સ્વિફ્ટમાં કરી, હવે ઇકોમાં કરતા આવીએ. કન્ટિન્યુ જોતા રહેજો. કેટલા કિલોમીટર આવેલી જો બ્લર થઈ જાય. 4551 કિલોમીટર ચાલી ગઈ છે. સીએનજી લોડિંગમાં છે. જો પેટ્રોલમાં ચાલુ થાય અને સીએનજીમાં ટ્રાન્સફર પછી થઈ જાય, એ રીતે કંઈક હોય છે આનું સેટઅપ. તો ચાલો નીકળીએ. થેપલા, ચા અને સેવ ટમેટાનું શાક મસ્ત મજાનું જમી લીધું, અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું. તો ફાઇનલી છે ને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, અને ફેસબુકમાં હોય તો ફોલો કરી દો આપણા પેજને. અને બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું આઈડી છે, ત્યાં પણ ફોલો કરી દો. અને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.